જય ભોળાનાથ સુનીતાબેન। હા ઓ ભાઈ એક નંબર સુતી કોટનના ઢગલા છે। તો મનીષાબેન છે ને આપણે મહેમાન આવી ગયા છે। ક્યાંથી આવો છો? રાજકોટ થી આવો છો? પેલા ઓનલાઈન સાડી મંગાવી હતી ને? હા પેલા મંગાવી। એવું છે, કેવું લાગ્યું આપણું કલેક્શન? અરે કલેક્શન એક નંબર છે। એવું છે, તમે કઈ કહેતા હતા મને? એક કહેતી હતી હું આવી 2 દિવસ ત્યાં તો સુરતમાં બહુ જગ્યાએ ગઈ ત્યારે મને એમ થયું કે ક્યાંય ના ગઈ હોત ને સીધી અહીંયા જ આવી હોત ને તો બહુ સારું કામ પતી જાય રખડવું ઓછું તડકાનું રખડવું ના પડે। આવું તો જય ભોલે માં જ આવું। વાહ ભાઈ વાહ એક નંબર પીસ છો। આવું પોઈન્ટ એક નંબર છે। આવું તો જય ભોલે માં જ આવું। મારી કોપી હો એક નંબર। આપણે નાની લેડીઝ પહેરી એવું કલેક્શન કેવું બહુ સરસ છે ને। જીન્સ ટી-શર્ટ પહેરતા હોય એના માટે બેસ્ટ વસ્તુ હોય એમ ને। અને સુરત વાળાને ખાસ કહું છું કે તમારી ઘરે કોઈ ગેસ્ટ આવે ને તો પહેલા અહીંયા લઈને આવજો। જય ભોલે માં લઈને આવજો। અને મેચિંગ લીધું, કઈ રીતનું મેચિંગ લાગ્યું તમને? બહુ સરસ મેચિંગ તમને સ્ટોન ટુ સ્ટોન મેળવી નાખ્યો એમ કે એવી રીતે તમને બતાવ્યું ને કે આ કલરની સાડી છે તો આ વસ્તુ નહીં ચાલે, એ રીતનું મેચિંગ આપ્યું ને। તમે તો સરપ્રાઈઝ થઈ ગયા ને મેચિંગમાં। સરપ્રાઈઝ થઈ ગયા એવું છે। હા આપણે બધાને એ જ કહીએ છે કે એક વખત જય ભોલેની વિઝિટ જરૂરથી કરજો। બધાના દરવાજા જય ભોલે માટે હંમેશા ખુલ્લા જ છે। મોસ્ટ વેલકમ બધાને જય ભોલેમાં। એ મનીષાબેન 11 થી 5 એમ કે હા પાછું 11 થી 5 ત્યારે છે ને હાવ લપડી જાય એમ સીધા બેહું હોય તો બે હાથ નથી ત્યારે। કઈ વાંધો નહીં, તો કઈક આવો માહોલ છે જય ભોલેનો। જે હજી આવવા માંગે છે, જે વિચારે છે એ ફટાફટ જય ભોલેમાં આવી જજો। જય ભોળાનાથ।